હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરી અને તેની સાથે ચટાકેદાર બટેટાનું રસાદાર શાક. ઘરે ગેસ્ટ આવ્યા હોય અને વસ્તુ અવેલેબલ ન હોય અને મૂંઝવણમાં હોય શું રસોઈ બનાવશું, તો તેના માટે આ દાળ પૂરીની સરળ રેસીપી છે. આ રેસીપીમાં જે વસ્તુ વપરાય છે એ બધી ઘરે અવેલેબલ હોય જ છે અને સરળતાથી અને પેટ ભરી અને ગેસ્ટ ખાઈ શકે તેવી આ દાળ પૂરી બને છે. સૌપ્રથમ આપણે 250 ગ્રામ ચણાની દાળ લીધી છે, તેને આપણે પાણીથી ધોઈ લઈશું અને હવે તેને આપણે 2 કલાક માટે ગરમ પાણીથી પલાળી દઈશું. 250 ગ્રામ ચણાની દાળ લીધી છે, તેમાંથી 10 થી 12 વ્યક્તિ આસાનીથી જમી શકે અને તમારી પાસે ટાઈમ ન હોય અને ફટાફટ રસોઈ બનાવવી હોય તો દાળને પલાળવાની જરૂર પડતી નથી. તેને તરત વોશ કરી અને પ્રેશર કુકરમાં 2 સીટી વધારે થવા દેવાની. દાળ સરસ અને એકદમ સોફ્ટ સરસ બફાઈ જશે. આ 2 કલાકમાં જો સરસ આપણી ચણાની દાળ પલળી ગઈ છે, હવે તેને આપણે બાફી લેશું. તેમાં પ્રેશર કુકરમાં પહેલાં આપણે ચણાની દાળ મૂકી અને તેના ઉપર એક વાસણ મૂકીશું અને તેમાં આપણે બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે, તો બટેટા આપણે તેમાં બાફી લઈશું. ચણાની દાળમાં દાળથી 2 ગણું આપણે પાણી એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને બટેટામાં અડધો ગ્લાસ પાણી એડ કરી અને આપણે પ્રેશર કુકર બંધ કરી દઈશું. કોઈ પ્રેશર કુકરમાં ફટાફટ વિસલ થતી હોય, કોઈમાં થોડીક ધીમેથી થતી હોય. ફટાફટ થતી હોય તેમાં 5 થી 6 વિસલ થવા દેવાની અને ધીમેથી થાય તેમાં 4 વિસલ થશે તો દાળ સરસ કૂક થઈ જશે. એટલે 4 વિસલ થાય એટલે ગેસ બંધ કરીએ એટલે આપણે નીચે ઉતારી લઈશું. જો આ રીતની કૂક થવી જોઈએ. જો આ સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે કાંદા કટ કરી લઈશું. આ આપણે 2 કાંદા લીધા છે. વજનના હિસાબે જોઈએ તો 150 ગ્રામ કાંદા લીધા છે. તેની સામે આપણે 200 ગ્રામ ટમેટાં પણ કટ કરી લઈશું. કાંદા ટમેટાં એકદમ ઝીણા જો આ રીતે કટ કરવાના છે અને ઝીણા કટ ન કરવા હોય તો ક્રશ કરી પણ વઘાર કરી શકાય. દાળ પૂરી અને ચટાકેદાર રસાવાળું બટેટાની શાકની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે દાળનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. તેમાં આપણે 2 તજના ટુકડા અને 3 લવિંગ નાખીશું. હાફ ટીસ્પૂન આપણે રાઈ નાખીશું અને હાફ સ્પૂન આપણે જીરું નાખીશું. 2 તમાલપત્ર અને 3 ચૂકા લાલ મરચાં અને હિંગ અને મીઠા લીમડાના પાન નાખી અને આપણે વઘાર તૈયાર કરીશું. તેમાં ઝીણા કટ કરેલા કાંદા એડ કરી અને તેને આપણે સાતળશું. 1 સ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં તેમાં આપણે એડ કરી અને તેને પણ સાતળશું. કાંદા સાતળાય અને તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે ટમેટાં એડ કરી અને તેને સાતળશું. ટમેટાં સાતળાઈ જાય, તેલ છૂટું પડે આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી અને તેને પણ સાતળશું. 1 સ્પૂન મીઠું ઉમેરી અને આપણે આદુ લસણની પેસ્ટ લાસ્ટમાં રાખી છે અને ઝીણા ઝીણા કટ કરેલા આદુ લસણ હોય, ક્રશ કરેલા હોય તો વઘારમાં પહેલાં એડ કરવાના અને આ પેસ્ટ છે એટલે તેને લાસ્ટમાં એડ કરવાની. પેસ્ટ પહેલાં એડ કરશો તો નીચે ચીપકશે અને લાસ્ટમાં એડ કરશો ચીપકશે નહીં અને તોય સરસ કૂક થઈ જશે. હાફ સ્પૂન હળદર એડ કરીશું. 2 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ટેબલસ્પૂન ગોળ એડ કરીશું. 1.5 સ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. આ બધા મસાલા સાતળાય અને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. જો હવે તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. મસાલા સાથે પાણી ઉકળે પછી તેમાં આપણે બાફેલી દાળ એડ કરી દઈશું. દાળ બાફ્યા બાદ પણ 1 લીટરની આમાં આપણે પાણીની જરૂર પડશે, તો બધું થઈને 1 લીટર પાણી એડ કરી દીધું છે. હવે તેને આપણે ઉકળવા દઈશું અને સારી રીતે કૂક થવા દઈશું. 1 સ્પૂન કિચન કિંગ ગ્રેવીનો મસાલો એડ કરીશું. 2 સ્પૂન આંબલીની પેસ્ટ એડ કરીશું. 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. દાળ મસાલા સાથે કૂક થઈ અને આ રીતનો રસો ઘટ થઈ જવો જોઈએ. જો આ રીતનો ઘટ રસો થઈ જાય તો આ દાળ આપણી આ પરફેક્ટ છે. હવે આપણી આ દાળ રેડી. હવે આપણે બટેટાનું રસાવાળું શાક બનાવશું.
વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારે એક તમાલપત્ર, એક તજનો ટુકડો, 1/4 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું અને હિંગ, મીઠા લીમડાના પાનથી આપણે વઘાર તૈયાર કરીશું. 3 સૂકા લાલ મરચાં અને 1 ટેબલસ્પૂન ક્રશ કરેલું લસણ એડ કરી અને સારી રીતે સાતળી લઈશું. 1/2 સ્પૂન હળદર, 2.5 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 સ્પૂન ધાણા જીરું પાવડર. આ લસણ અને મસાલા સાથે આપણે તેને શેકી લેશું. હવે તેલ છૂટું પડી ગયું છે, તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. પાણી ઉકળે તો આપણે બાફેલા 700 ગ્રામ બટેટા રાખ્યા હતા તેની છાલ ઉતારી અને આ રીતે પીસ કરી લીધા છે. હવે તે આપણે તેમાં એડ કરી દઈશું. આ રસાવાળા બટેટાના શાકમાં આપણે 500 ml પાણીની જરૂર પડશે. આ 500 ml પાણી એડ કર્યા પછી આ રીતનું શાક ચટાકેદાર રસાવાળું શાક બને છે. તેમાં આપણે 2 ટેબલસ્પૂન ખટાશ માટે લીંબુનો રસ પણ એડ કર્યો છે. હવે આપણું આ શાક રેડી. હવે તેમાં કટ કરેલા લીલા ધાણા 1 ટેબલસ્પૂન એડ કરીશું. હવે આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. આ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 500 ગ્રામ લીધો છે. તેમાં 2 ટેબલસ્પૂન આપણે તેલ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. રોટલીનો આપણે જે લોટ બાંધવી છે તેનાથી થોડોક હાર્ડ બાંધવાનો છે. ભાખરીના લોટ કરતાં સોફ્ટ બાંધવાનો છે અને એકદમ કૂણવી અને એકદમ સ્મૂથ બનાવવાનું છે. અને ઢાંકી અને આપણે તેને 10 થી 20 મિનિટ રહેવા દઈશું. જેટલો ટાઈમ હોય એટલા મિનિટ રહેવા દો તો પૂરી બહુ મસ્ત ફૂલીને સરસ બને છે. આ લોટ બાંધી અને 15 મિનિટ રહેવા દીધો તો તેમાં હવે 1 ટીસ્પૂન તેલ એડ કરી અને સારી રીતે મસળી અને એકદમ સ્મૂથ બનાવી અને આ રીતના ગોળ પૂરીના લોવા તૈયાર કરી લેશું. અને હવે પૂરી વણી લેશું અને આ બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે ચેક કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે પૂરી તળી લેશું. પૂરી વણતા જઈશું અને આ રીતે બધી વણી અને તળી અને આપણે પૂરી રેડી કરી લઈશું. પૂરી આ રીતની ફૂલવી જોઈએ અને બે સાઈડ લાઇટ ગોલ્ડન થવી જોઈએ તો જ પરફેક્ટ પૂરી કહેવાય. જો આપણી આ એકદમ પરફેક્ટ પૂરી બની છે. હવે આપણે બધી આ રીતે એક પછી એક તળી લેશું. હવે આપણી આ પૂરી તૈયાર. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. પૂરી આ ચટપટી આપણી ચણાની દાળ, આ ચટાકેદાર રસાવાળું બટેટાનું શાક. ચણાની દાળમાં ગ્રીન ચટણી, આંબલીની ચટણી ગાર્નિશિંગ કરી અને આપણે સર્વ કરશું. આ દાળ, પૂરી અને ચટાકેદાર બટેટાના રસાવાળા શાકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.